બનાસકાંઠાના થરાદના ગાયત્રી મંદિર પાસે પાણીની પાઇપલાઇન તૂટી છે. પાણી પુરવઠા વિભાગની પાઇપલાઇન તૂટતા પાણીનો વેડફાટ એ વિસ્તારમાં થઈ રહ્યો છે. ત્યારે પીવાના પાણીનું વેડફાટ થતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. શિયાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. મંદિરે જતા ભક્તો પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા છે. મીઠા પાણીની પાઇપ ગઈકાલની વાતની ફૂટી ગઈ છે. હજી આજ 9 વાગ્યા, સવા 9 વાગ્યા છે, પણ હજી સુધી કોઈ રિપેરિંગ કરવા આવ્યું નથી. માણસોને પીવા માટે મીઠું પાણી મળતું નથી અને આ પાણી હજારો લીટર પાણી વેડફાઈ ગયું છે. એક બાજુ રાજેશ્વર હાઈસ્કૂલ આવેલી છે, છોકરાઓને વિદ્યાર્થીઓને ભણવા જવાની પણ મુશ્કેલી રહે છે. એક બાજુ શેણલ માતા અને સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે, ત્યાં દર્શન કરવા માટે દર્શનાર્થીઓને પણ મુશ્કેલી છે. તો જે તે લાગતા વળગતા જે અધિકારીઓ હોય, પદાધિકારીઓ હોય અથવા તો જે કામદારો હોય, એમને અમારી એક જ નમ્ર વિનંતી છે કે ગઈકાલની ફૂટેલી પાઇપ સત્વરે રિપેરિંગ કરે અથવા તો નવી નાખવાની તો નવી નાખી અને આ વેડફાતું પાણી બંધ કરે કે જેથી માણસોને પાણી પીવા માટે મળે.